वडोदरा की महाराजा सयाजीराव यूनिवर्सिटी में हजारों छात्र इस बार एडमिशन से वंचित है। ऐसे में इन छात्रों के न्याय के लिए आंदोलन की शुरुआत करवाई गई है, जिसके मद्देनजर आज का दिन महाराजा सयाजीराव यूनिवर्सिटी के इतिहास में काले दिन के तौर पर जाना जाएगा। आपको बता दें कि फाइट फॉर एमएसयू के तहत शहर के पूर्व छात्र, पूर्व सेनेट सिंडिकेट सदस्य, छात्र अग्रणी और राजनीतिक अग्रणियों ने मिलकर काले कपड़े पहनकर काली पट्टियां लगाकर बॉयज हॉस्टल पर इकट्ठा होकर हाथ में प्ले कार्ड लिए एक रैली निकाली थी। ये सभी इकट्ठा हुए विरोध जताते हुए यूनिवर्सिटी के मुख्यालय पर पहुंचे थे और वहां पर प्रोफेसर डॉक्टर विजय कुमार श्रीवास्तव यानी कि यूनिवर्सिटी के वाइस चांसलर को आवेदन पत्र देते हुए इन सभी की ओर से छात्रों को न्याय दिलवाने की मांग साझा की गई थी। फाइट फॉर एमएसयू અમે બધા જ આ માતૃ સંસ્થામાંથી ભણીને આગળ વધ્યા છે ને આજે અમે જે છીએ આ માતૃ સંસ્થાની દેન છે। મહારાજા સયાજીરાવ ગાયકવાડે આ યુનિવર્સિટીની સ્થાપના જ્યારે કરી હતી ત્યારે એમને એક લક્ષ્ય રાખ્યો હતો અને એમાં લખ્યું બી છે કે ફોર બરોડા, એટલે બરોડાના સ્ટુડન્ટ્સને વેટેજ આપવું, બરોડાના સ્ટુડન્ટ્સને શિક્ષણ મળે એ હેતુથી સર સયાજીરાવ ગાયકવાડજીએ આ યુનિવર્સિટીની સ્થાપના કરી। અને આજે વાઇસ ચાન્સલર એવું કે ભાઈ આટલાથી આટલા એડમિશનથી હું વધારે નહીં આપી શકું, એ ચાલે નહીં। હાલમાં બોર્ડનું રિઝલ્ટ બી વધારે આ વર્ષે આવ્યું છે। આના પહેલાં કોરોના કાળ દરમિયાન બી આપણે બધા જ વિદ્યાર્થીઓનો સમાવેશ કર્યો છે અને બધાની પરીક્ષાઓ લીધી છે અને સારી રીતે એક્ઝામ બધાની થઈ છે। તો હાલમાં એ વ્યવસ્થા વાઇસ ચાન્સલર શ્રી કેમ ના કરી શકે? વાઇસ ચાન્સલરની જવાબદારી છે કે વિદ્યાર્થીઓને ભણાવવાના। ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં બી છે અને વિકાસ પોર્ટલ જે એક ગવર્મેન્ટે બધી યુનિવર્સિટી, સરકારી યુનિવર્સિટીને ભેગા કરીને જે 300 રૂપિયા દરેક યુનિવર્સિટીમાં ફોર્મ ભરવા પડતા હતા એનું આયોજન કર્યું અને એ પછી ડેટા એ લોકો જે યુનિવર્સિટીની ચોઇસ માંગી હોય એ યુનિવર્સિટીમાં ટ્રાન્સફર કરે છે। એટલે આ જવાબદારી વાઇસ ચાન્સલર શ્રીની બને છે। જો વ્યવસ્થા ના હોય તો વ્યવસ્થા ઊભી કરવાની બી જવાબદારી વાઇસ ચાન્સલર શ્રીની છે અને જ્યાં સપોર્ટ જોઈએ ત્યાં વડોદરા શહેરના નાગરિકો એમની જોડે છે। આ વર્ષે બી 2000ની ઉપર વિદ્યાર્થીઓ પ્રવેશ વગર રહી શકે જો એમને જે સીટ પર ડિસાઇડ કરી છે એ પ્રમાણે। તો આપણા વડોદરા શહેરના વિદ્યાર્થીઓ બીજી યુનિવર્સિટીમાં જાય ને હાયર ફી આપીને ભણે એ પોસાય એવા ગરીબ નાગરિકોને છે નહીં। તો એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર તરીકે એમને આ વિદ્યાર્થીઓની વ્યવસ્થા કરવાની જવાબદારી એમની પોતાની છે। શિક્ષણ વિભાગે તો પોતે કાલે અમારા સ્થાનિક ધારાસભ્યશ્રી, સાંસદ સભ્યશ્રી, યુવા સાંસદ સભ્યશ્રી બધાએ કાલે સૂર્યા પેલેસમાં મિટિંગ બી કરી તો બી કોઈ ડિસિઝન આવ્યું નથી અને એમને બી એવું લાગ્યું કે વાઇસ ચાન્સલર ગોલ ગોલ વાત કરી રહ્યા છે એટલે અમારે આજે અહીંયા આવવાની જરૂર પડી છે। આ લડત અમે 48 કલાકનું અલ્ટિમેટમ આપીશું અને 48 કલાકમાં જો રિઝલ્ટ નહીં આવે તો આ લડત અમે વડોદરા શહેરની શેરીઓમાં લઈ જવાની અમારી તૈયારી છે। ભૂતકાળમાં અમે આંદોલનો કર્યા છે, અમને એનો અનુભવ છે એટલે આંદોलन કરવાનો અમારે જરૂરી છે। વિદ્યાર્થીઓને પ્રવેશ મળવા જોઈએ। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।